હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું મગ પુલાવ। એના માટે મેં મગ બોઇલ કરીને રાખ્યા છે અને ચોખા બી મેં બોઇલ કરીને રાખ્યા છે। અહીંયા મેં મરચાં પલાળીને રાખ્યા છે। આપણે એની ચટણી બનાવી લઈશું। આપણે નાખીશું આદુ લસણ, આપણે નાખીશું થોડું મીઠું, મિક્સરમાં પીસી લઈશું। આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તેલ, અહીંયા મેં બધું શાકભાજી લઈ લીધું છે, તમે જોઈ શકો છો। આપણે નાખીશું જીરું ને રાઈ, આપણે નાખીશું ટામેટાં, ગાજર, લીલા મરચાં, ડુંગળી અને કોબીજ બરાબર મિક્સ કરી લઈશું। થોડું નાખીશું આપણે મીઠું, નાખીશું આપણે મગ બોઇલ ચોખા, આપણે નાખીશું લાલ ચટણી અને બરાબર મિક્સ કરી લઈશું। થોડી આપણે નાખીશું હળદર, આપણે નાખીશું ધાણા જીરું પાવડર ને હવે આપણે એને મિક્સ કરી લઈશું। આપણે નાખી દઈશું કોથમીર, બરાબર મિક્સ કરી લઈશું અને હવે 5 મિનિટ આપણે એને ઢાંકીને મૂકી દઈશું। હવે આપણે ખોલીને જોઈ લઈશું। આપણો પુલાવ તૈયાર છે, તમે જોઈ શકો છો। આપણે ગેસ બંધ કરી દઈશું। આપણો મગ પુલાવ તૈયાર છે, તમે જોઈ શકો છો। તમને પ્લીઝ મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।